Dear student, we are learning grammar. We have studied comparison. That is degrees of comparison. બે વચ્ચે સમાનતા સૂચક હોય એ પણ જોયું, બે વચ્ચે તુલના કરે એ પણ જોયું, અને આખા સમૂહમાં સમાનતા હોય એટલે ઇક્વાલિટી ઇન હોલ એમાં પોઝિટિવ ડિગ્રી એ પણ આપણે જોયું. બધામાં સમાનતા સૂચક હોય એ જોયું, બધામાં તુલનાદર્શક વાક્યો એ પણ જોયા, અને બધામાં સુપિરિયોરિટી એટલે શ્રેષ્ઠતા હોય એ પણ જોયું. તેમાં નામ આપેલા હતા ABCDE સુધીના, બોયઝ લીધા હતા, અને ટોલેસ્ટ કે શોર્ટેસ્ટ એને આપણે વાક્ય લખેલા હતા. હવે અહીંયા જરાક જુદું છે. હવે આપણે જે શીખવાના છે એ ઇક્વાલિટી ઇન ધ ગ્રુપ. હવે ઇક્વાલિટી ઇન ધ ગ્રુપ કઈ રીતે શીખીએ? હવે આ નામ આપણે બદલી નાખ્યા FGHIJK. F એટલે ફેના લઈએ, G ગીતા લઈએ, H હિના લઈએ, I ઈલા લઈએ, J જિજ્ઞા લઈએ, અને K કલા લઈએ. ઓકે, હવે આપણે લખી શકીએ ગીતા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ. બરાબર છે, એ તો લખી શકાય, એટલે સુપરલેટિવમાં. અથવા નો અધર ગર્લ પેલું લખેલું, નો અધર ગર્લ એ લખી શકીએ. No other girl is as tall as Geeta. અથવા Geeta is taller than any other girl. બરાબર, એ પણ લખી શકીએ. પણ આ H એટલે હિના છે, તો આપણે ન લખી શકીએ, એવું નથી લખી શકતા આપણે કે હિના ઇઝ ધ ટોલેસ્ટ. ના, કારણ કે હિના કરતા છે, બરાબર, એ ન લખી શકીએ. એમ પણ ન લખી શકીએ હિના ઇઝ ધ શોર્ટેસ્ટ ગર્લ, એ પણ ન લખી શકીએ. આપણે એમ પણ નથી લખી શકવાના કે નો અધર ગર્લ ઇઝ એઝ ટોલ, એ પણ ન લખી શકીએ, કારણ કે એના કરતાં બીજી છોકરી ઊંચી છે. હવે એવું એનું જ જે છે એવું કામ જિજ્ઞા. આપણે ન લખી શકીએ જિજ્ઞા ઇઝ ધ ટોલેસ્ટ કે જિજ્ઞા ઇઝ ધ શોર્ટેસ્ટ. તો એનો અર્થ એમ થાય કે આ ટોલ ગર્લ્સ જે છે એનો એક ગ્રુપ, અને એ ગ્રુપમાંથી કોઈ એકની વાત કરીએ તો પછી આપણે એ ગ્રુપમાં હોય એના સમૂહમાં, એ સમૂહમાં એટલે ગ્રુપમાં જે સમૂહ છે એમાં આપણે એને ઇક્વાલિટી સમાનતા બતાવવાની છે, એમાં આપણે તુલના કરવાની છે, અને એમાં આપણે શિષ્ટતા બતાવવાની છે. તો એના માટે વાક્ય રચના જુદી છે. હવે પેલું નો અધર વાળું એ 10મામાં ચાલી ગયું, 11-12માં નથી આવતું. 11-12માં આ રીતનું આવે છે. ઇક્વાલિટી ઇન ધ ગ્રુપ એટલે સમૂહમાં જો સમાનતા બતાવવું હોય, પોઝિટિવ ડિગ્રી હોય, તો વાક્યની શરૂઆત વેરી ફ્યુ થી પછી કોમન નાઉન, અને કોમન નાઉન પ્લુરલ એટલે પ્લુરલ બહુવચને જ હોય. જ્યારે નો અધર હતું ત્યારે અહીંયા સિંગ્યુલર લખ્યું હતું, પણ અહીંયા વેરી ફ્યુ કોમન નાઉન પ્લુરલ બહુવચને જ હોય. અને બહુવચન હોય એટલે વર્બ તે પ્રમાણે આર કે વર, બીજા વર્બ હોય, એટલે એડવર્બ અહીંયા આવતું હોય તો બીજા વર્બ હોય. અને પછી એઝ એડજેક્ટિવ, એઝ ઇન્ડિવિજ્યુઅલ નામ, એમાં કોઈ બહુ ફરક પડતો નથી. પણ વાક્યની શરૂઆત વેરી ફ્યુ થી. હવે આપણે આની વાત કરીએ, જે હાઇટમાં છે, તો આ પણ હાઇટમાં લગભગ છે, નજીક તો ખરી. એ ગ્રુપ જે ટોલ ગર્લ્સનું ગ્રુપ છે એમાં આનો એક નંબર છે. તો વાક્ય આપણે લખીએ exempligratia 1. Exempligratia, for example, 1. Very few. Okay, પછી કોમન નાઉન નીકળશે ગર્લ્સ. are as tall as હિના. હવે એ જ વાત આપણે અહીંયા પણ લાગુ પાડી શકીએ જિજ્ઞાની. વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ ટોલ એઝ જિજ્ઞા. કોઈ બીજી છોકરી ટોલમાં હોય એનો નંબર. ઓકે, આપણે વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ ટોલ એઝ આ ગ્રુપમાં ગીતા લખેલું એ પણ લખી શકીએ. ટૂંકમાં ટોલ ગર્લ્સનું જે ગ્રુપ છે અહીંયા, એ ગ્રુપમાંથી કોઈ પણ નામ આવી શકે, કોઈ પણ એક નામ આવી શકે, અને એ થાય પોઝિટિવ ડિગ્રી. અને એનો અર્થ થાય વેરી ફ્યુ ગર્લ્સ એટલે ઘણી ઓછી છોકરીઓ, એના જેટલી ઊંચી છે, આ ઘણી ઓછી છે, 1-2 છે, એના જેટલી ઊંચી 1-2 છોકરી છે, બધી છોકરી નથી, ઘણી ઓછી છોકરીઓ છે. આ પોઝિટિવ ડિગ્રી. હવે એને કમ્પેરિઝનમાં એટલે તુલના કરવામાં ફેરવવું હોય તો કમ્પેરિઝન ઇન ધ ગ્રુપ, સમૂહમાં તુલના કરવાની છે. તો વાક્ય રચના સહેજ બદલાય. વાક્યની શરૂઆત ઇન્ડિવિજ્યુઅલ નાઉનથી,
વર્બ તે રીતનું ઇન્ડિવિજ્યુઅલ નાઉન અહીંયા સિંગ્યુલર એટલે સિંગ્યુલર ઇઝ હોવાનું કંઈ વાંધો નહીં. એડજેક્ટિવ એડવર્બ આ જે કમ્પેરેટિવ ફોર્મ હોય એ પ્રમાણે કમ્પેરેટિવ ફોર્મ લખવાનું છે, ધેન પણ બરાબર છે, એમાં પણ ફરક પડતો નથી. પણ અહીંયા જે નો અધર વાળું વાક્યમાં એની અધર આવતું અહીંયા આવે છે મોસ્ટ અધર, અને મોસ્ટ અધર આવે એટલે અહીંયા કોમન નાઉન પ્લુરલ બહુવચન થાય. બરાબર, એટલે આપણે આ વાતને આ ઉપરનું વાક્ય છે એને આપણે ફેરવીએ કમ્પેરિઝનમાં. વેરી ફ્યુ ગર્લ્સ વાળું વાક્ય કમ્પેરિઝનમાં ફેરવીએ તો વાક્યની શરૂઆત ઇન્ડિવિજ્યુઅલ નાઉન આપેલું છે હિના. રાઈટ, વર્બ ઇઝ. એડજેક્ટિવમાં ઈઆર લાગતું હોય તો ઉમેરવાનો, નહીં તો મોર ઉમેરવાનું. તો ઈઆર લાગે છે ટોલર. ધેન અહીંયા આપેલું છે મોસ્ટ અધર ગર્લ્સ, મોસ્ટ અધર ગર્લ્સ. ઓકે, એટલે 1 2 3 4 બીજા બધી ઘણી છે. તો મોસ્ટ અધર મોટે ભાગેની છોકરીઓ કરતા, ગુજરાતી અર્થ કરીએ તો મોટે ભાગેની છોકરીઓ કરતા હિના ઊંચી છે. મોટે ભાગેની છોકરીઓ, બધી છોકરીઓમાં નહીં, આના કરતા નહીં, આના જેટલી ખરી બધી છોકરીઓ કરતા નથી, પણ મોટે ભાગેની છોકરીઓ કરતા એ હાઈટમાં ઊંચી છે. બરાબર, હવે એ જ વાત આપણે સુપરલેટિવ શ્રેષ્ઠતા બતાવવાની હોય તો કેવી રીતે કરી શકાય? સુપરલેટિવ ઇન ધ ગ્રુપ, આ ટોલ ગર્લ્સનું ગ્રુપ છે એમાં આપણે એની તુલના કરવાની છે, શ્રેષ્ઠતા બતાવવાની છે, સમાનતા બતાવવાની છે. તો વાક્યની શરૂઆત ઇન્ડિવિજ્યુઅલ નાઉન આ જ રીતે, પણ અહીંયા એની અધર આવતું હોય, અહીંયા વન ઓફ ધ, સોરી પેલામાં ધ પછી એડજેક્ટિવ આવતું, અહીંયા વન ઓફ ધ, અને કોમન નાઉન હોય પ્લુરલમાં લખીએ છીએ આપણે એ પણ. એટલે ઉપર જે વાક્ય છે વેરી ફ્યુ, એનું કમ્પેરિઝન આ રીતે થાય, અને એને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવવાનું હોય તો ઇન્ડિવિજ્યુઅલ આ રીતે આપણે લખીએ છીએ હિના ઇઝ. ઇન્ડિવિજ્યુઅલ નાઉન અહીંયા વર્બ લખવાનું રહી ગયું. વન ઓફ ધ લખ્યું હોય, વન ઓફ ધ, પછી સુપરલેટિવ ફોર્મ જે તે હોય, આપણી પાસે ટોલનું ટોલેસ્ટ છે, વન ઓફ ધ ટોલેસ્ટ. એક વખત વન ઓફ ધ જ્યાં લખ્યું ત્યાં પછીનું જે નાઉન લખવાના એ પ્લુરલ જ લખાય, વન ઓફ ધ ટોલેસ્ટ ગર્લ્સ ઇન ધ ક્લાસરૂમ. જે તે લખવું હોય તે લખી શકાય. બરાબર છે, આ એક ઇન્ટ્રોડક્શન રીતે આપણે બીજા બધા વાક્યો પછી કરીશું. ઓકે, થેન્ક યુ.